મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે પાક નુકસાન સહાય 45 તાલુકાની અંદર મિત્રો ખેડૂતોને મળશે ₹22,000 સુધીની સહાય છે આપવામાં આવશે। સરકાર તરફથી છે એક મહત્વની જાહેરાત છે કરવામાં આવી છે। વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ ની અંદર વાત કરીએ પાક નુકસાન સહાય વર્ષ 2024 વાત કરીએ મિત્રો જુલાઈ મહિનાની અંદર છે જે ભારે વરસાદના કારણે છે ખેડૂતોને બહુ મોટું બધું નુકસાન થયું હતું। આના નુકસાનના સહાયરૂપ થવા માટે કલ્યાણકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડની છે એ કહેવાય ને કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે। વાત કરીએ મિત્રો જુલાઈ માસની અંદર છે ભારે વરસાદ થયો હતો અને ખેડૂતોના પાકને બહુ ઘણું બધું મોટું નુકસાન થયું હતું। રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાના 1.50 લાખ ખેડૂતોને છે આ કૃષિ રાહત પેકેજનો લાભ મળશે। જેમાં મિત્રો વાત કરીએ બિનખેતી હોય તો એમાં 33% કે તેનાથી વધારે જો નુકસાન થયું હોય તો SDRFના ધોરણો મુજબ છે ₹8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી છે ₹2,500 આમ મળીને ટોટલ 11,000ની છે મિત્રો સહાય છે ખાતા દીઠ કરવામાં આવશે અને 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તમને મળવાપાત્ર થશે। હવે વાત કરીએ મિત્રો જેમાં કહેવાય ને કે વર્ષાયુ અથવા જે પિયત પાકો એના માટે છે 33% તેનાથી વધારે નુકસાન થયું તો એને છે SDRFના ધોરણો મુજબ છે 17,000ની સહાય મળશે અને બજેટમાંથી 5,000ની સહાય બરાબર। એટલે આમ મળીને ટોટલ 22,000 પ્રતિ હેક્ટર દીઠ છે સહાય છે તમને મળવાપાત્ર થશે અને 2 હેક્ટરની મર્યાદામાં મળશે મિત્રો। પ્રતિ હેક્ટર છે 22,000 મળે તો 2 હેક્ટરની મર્યાદામાં મળે તો તમને 44,000 જેટલી સહાય છે મળવાપાત્ર થશે। આ પિયત પાકો માટે 33% કે તેનાથી વધારે નુકસાન થયું હોય બરાબર। જો બિન પિયત હોય તો એમાં તમને 11,000 એમાં પણ 2 હેક્ટરની મર્યાદામાં મળે એટલે આમાં ટોટલી 22,000 સુધીની સહાય મળે છે બિન પિયતમાં બરાબર 33% કે તેનાથી વધારે। પિયત પાક માટે છે મિત્રો ટોટલી 44,000 સુધીની સહાય મળે 2 હેક્ટર મર્યાદામાં બરાબર। બહુ વર્ષી બાગાયતી પાક હોય બરાબર તો એમાં 33% કે તેનાથી વધારે નુકસાન થયું હોય તો એમાં ₹22,000ની સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો। જે કિસ્સાની અંદર જમીન ધારક છે આધારે નિયત ધારાધોરણો મુજબ છે સહાય ચૂકવવા પાત્ર થશે। 3500 કરતાં ઓછી હોય બરાબર એટલે કે સહાયની રકમ છે 3500 કરતાં ઓછી હોય તેવા કિસ્સાની અંદર પણ 3500 સહાય છે તમને મળવાપાત્ર થશે બરાબર। કે જે કિસ્સાની અંદર જે કહેવાય ને કે જે જમીન ધારક કરતા હોય નિયત ધોરણ મુજબ છે સહાય ચૂકવવા પાત્ર રકમ છે ટોટલી ₹3500 જેટલી સહાય થશે જ બરાબર। એટલે કે 1 હેક્ટર કરતાં પણ ઓછી જમીન હોય એના માટે છે ₹3500ની સહાય છે એ ચૂકવવા પાત્ર થશે। સહાય માટે નુકસાનગ્રસ્ત ગ્રામોની છે ખાતેદાર ખેડૂતો માટે છે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પરથી છે સાધનિક આધાર પુરાવા સાથે છે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર છે એક વિશેષ ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો। વિશેષ વધારે માહિતી છે આ વિડીયોના માધ્યમથી આપતા રહીશું। વિશેષ જે આ સહાય છે સરકાર તરફથી એક બજેટ છે આના માટે રજૂ કરવામાં આવેલું છે સહાય માટે છે મિત્રો કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવેલું છે 350 કરોડનું। વિશેષ આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો। 9 જિલ્લાના 45 તાલુકા માટે છે વિશેષ આ જાહેર કરવામાં આવેલું છે। વિશેષ આનું લિસ્ટ પણ છે અગાઉ વિડીયોની અંદર જાણ કરશું વિશેષ તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અવશ્ય।